નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર। તો વડોદરામાંથી સ્કૂલ વાનમાંથી વિદ્યાર્થીનીઓ પટકાવવાનો મામલો મોટા સમાચાર મળી રહ્યા છે। વડોદરામાં સ્કૂલ વાનમાંથી બાળકો પટકાવવાના મામલે ઘટના મામલે એસીપી પ્રણવ કટારિયાનું નિવેદન સામે આવ્યું છે। ત્યારે આ બનાવ અંગે મકરપુરા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વાનના ચાલક પ્રતિક પઢિયારની અટકાયત કરવામાં આવી છે। તો જે વિડીયો વાયરલ થયો હતો સ્કૂલ વાનમાંથી બાળકો પટકાવવાનો તે મામલે કાર્યવાહી કરાઈ રહી છે। વાનના માલિક જિગ્નેશ જોશીની પણ અટકાયત કરવામાં આવી છે। ચાલક સામે બેદરકારીપૂર્ણ ડ્રાઇવિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો આ સાથે ડ્રાઈવર પાસે લર્નિંગ લાયસન્સ હતું તે પણ ગુનો, પાકા લાયસન્સ વગર ગાડી ચલાવવાનો પણ ગુનો નોંધવામાં આવ્યો છે। તો વડોદરામાં જે વિડીયો વાયરલ થયો હતો જેમાં વિદ્યાર્થીનીઓ વાનમાંથી પટકાઈ હતી, જેનો વિડીયો વાયરલ થયો હતો, ત્યારે આ વાયરલ વિડીયો મામલે કાર્યવાહી કરવામાં આવી છે। આ ઘટના મામલે એસીપી પ્રણવ કટારિયાનું નિવેદન સામે આવ્યું છે। આ બનાવ અંગે મકરપુરા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ત્યારે વાનના ચાલક પ્રતિક પઢિયારની અટકાયત કરવામાં આવી છે। આ ઘટના મામલે એસીપીએ મહત્વનું નિવેદન આપ્યું છે। બનાવ અંગે મકરપુરા પોલીસ મથકે આ ઘટનાને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો વાનના ચાલક પ્રતિક પઢિયારની પણ અટકાયત કરવામાં આવી છે। આ સાથે જ વાનના જે માલિક હતા જિગ્નેશ જોશી તેમની પણ અટકાયત કરવામાં આવી છે। તો વધુમાં ચાલક સામે બેદરકારીપૂર્ણ ડ્રાઇવિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો ડ્રાઈવર પાસે લર્નિંગ લાયસન્સ હતું, પાકું લાયસન્સ ન હતું, તેને લઈને પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પાકા લાયસન્સ વગર ગાડી ચલાવવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો। જતી દેખાય છે અને ઇકો ગાડીના પાછલા દરવાજામાંથી બે નાની દીકરીઓ એ સ્કૂલ ડ્રેસમાં બેગ સાથે એ નીચે પડી જતી દેખાય છે। તો આ વાયરલ વિડીયોની તપાસ કરતા આ વિડીયો જે છે એ મકરપુરા પોલીસ સ્ટેશનના તરસાલી રોડ ઉપર આવેલ તુલસીશામ સોસાયટીનો હોવાનું જાણવા મળેલ છે। અને આ વિડીયો 19/6/2024 2 દિવસ પહેલાનો આ વિડીયો છે। બપોરે 11:47 આ વિડીયો છે। આ જે ઇકો ગાડી છે એનો નંબર છે GJ6PF 4237 4237 GJ6PF આ નંબરની ગાડી છે। અને એ ગાડીનો જે ચાલક છે એ છે પ્રતિક મહેશભાઈ રાયસિંગભાઈ પઢિયાર, 23 વર્ષની એની ઉંમર છે અને તરસાલી બુડાના મકાનમાં રહે છે। એ વ્યક્તિ આ રીતે સ્કૂલ વાન ચલાવે છે। એની પાસે લર્નિંગ લાયસન્સ છે, એની પાસે પાકું લાયસન્સ છે નહીં। અને ગાડીનો માલિક જે છે એ જોશી જિગ્નેશ કુમાર હરિપ્રસાદ મુનિયાશંકર, અને એ પણ સોમા તળાવ 4 રસ્તા વડોદરાના રહેવાસી છે। તો આમના વિરુદ્ધ હાલ ફરિયાદ ડ્રાફ્ટ કરવાનું ચાલુ છે। આઈપીસી કલમ 279 અને 336 અને એમવી એક્ટ। કચ્છમાં અંજાર પોલીસની બેદરકારીનો ભોગ એક વેપારી બન્યો હોવાનું સામે આવ્યું છે। કચ્છથી આ સમાચાર। અંજાર પોલીસની બેદરકારીનો ભોગ એક વેપારી બન્યો છે। અંજારમાં સોનાના વેપારીએ આત્મહત્યા કરી છે। તો કારીગર કરોડોનું સોનું લઈને ફરાર થઈ ગયો। ત્યારે આ ઘટના અંગે ફરિયાદ કર્યા બાદ પણ આરોપી પકડાયો નહોતો। ત્યારે ફરિયાદીએ સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી છે। પોલીસની ધીમી ગતિની તપાસના લીધે આ આત્મહત્યા કરી હોવાનું સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે। તો અંજાર પોલીસ પર બેદરકારીના આક્ષેપો ઉઠી રહ્યા છે। અંજાર પોલીસની બેદરકારીને કારણે એક વેપારીનો ભોગ લેવાયો છે। અંજારમાં સોનાના વેપારીએ પોલીસની બેદરકારીને કારણે આત્મહત્યા કરી। કચ્છના ખારી રોહર ગામે બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે। કચ્છના ખારી રોહર ગામે બે જૂથ વચ્ચે મારામારી સર્જાઈ હતી। પત્ની રિસામણે જવાની બાબતમાં બે પરિવાર વચ્ચે
બબાલ થઈ હતી। ત્યારે ધારિયા બંદૂક ધોકા લઈને બે પરિવાર મારામારી પર ઉતરી આવ્યા। આ ઘટનામાં બે મહિલાઓને ઈજા પહોંચી છે। મારામારીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે 13 લોકો સામે હુમલાની ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે કચ્છથી આ સમાચાર। કચ્છના ખારીરોહર ગામે બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે। પત્ની રીસામણે જવાની બાબતમાં બે પરિવાર વચ્ચે બબાલ થઈ હતી। ભરૂચમાં જંબુસર એપીએમસીમાં ચેરમેનની ચૂંટણી યોજાઈ। ભરૂચથી આ સમાચાર। જંબુસર એપીએમસીના ચેરમેનની ચૂંટણી યોજાઈ છે। ભાજપના મેન્ડેટનો અનાદર થયો હોવાનું સામે આવ્યું છે। ભૂપેન્દ્રસિંહ રાઠોડના નામનો મેન્ડેટ હતો, પરંતુ મેન્ડેટનો અનાદર થયો છે। મેન્ડેટનો અનાદર થતા આ ચૂંટણી યોજવામાં આવી હતી। ત્યારે બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જે પૈકી વર્તમાન ચેરમેન વનરાજસિંહ મોરીને 15 મત મળ્યા છે આ ચૂંટણીમાં। તો આ સાથે જ ભાજપના મેન્ડેટના ઉમેદવારને 4 મત મળ્યા હોવાનું સામે આવ્યું છે। ભરૂચથી આ સમાચાર। જંબુસર એપીએમસીના ચેરમેનની ચૂંટણી યોજાઈ છે, ત્યારે ભાજપના મેન્ડેટનો અનાદર થયો છે। ભૂપેન્દ્રસિંહ રાઠોડના નામનો મેન્ડેટ હતો અને અનાદર થતા ચૂંટણી યોજાઈ હતી। આજરોજ એપીએમસીના ચેરમેનની ચૂંટણી યોજાઈ, એના વિશે આપનું શું કહેવું છે? આજરોજ એપીએમસીની ચૂંટણીમાં જે મને બધા ડિરેક્ટરોશ્રીઓ જે ફરીવાર મને 2.5 વર્ષ પછી ચાન્સ આપ્યો, એ બદલ હું બધા ડિરેક્ટરોશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને દરેક આગેવાનોનો, જંબુસર તાલુકાની જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટમાં ભૂપેન્દ્રસિંહનું મેન્ડેટ આવ્યું હતું અને આપને મતદાન બાદ ડિરેક્ટરોએ ચૂંટ્યા, એ વિશે આપનું શું કહેવું છે? બધા ડિરેક્ટરોની ઈચ્છા હતી એ મુજબ મેં કર્યું છે। આજરોજ બજાર સમિતિ જંબુસરની ચેરમેન ઉર્ફ સભાપતિની ચૂંટણી અન્વયે આજરોજ ચૂંટણી રાખેલ હતી। કુલ 19 ડિરેક્ટરો પૈકી કુલ 2 ડિરેક્ટરોએ ફોર્મ ભર્યા હતા, જેમાં મોરી વનરાજસિંહ છત્રસિંહ અને ભૂપેન્દ્રસિંહ સુરસિંહ રાઠોડ એમ 2 ડિરેક્ટરોએ ટોટલ ફોર્મ ભરતા 19 ડિરેક્ટરોને બેલેટ ઇસ્યુ કરી ગુપ્ત મતદાન પદ્ધતિથી મતદાન લેવામાં આવેલ હતું અને મતદાનને બાદ મતગણતરી કરતાં મોરી વનરાજસિંહ છત્રસિંહને જીતેલ જાહેર કરેલ હતા। એ અન્વયે વનરાજસિંહ મોરીને સભાપતિ તરીકે મતગણતરી બાદ ચૂંટાયેલા જાહેર કરેલ છે। કેટલા મત મળ્યા છે? વનરાજસિંહ મોરીને કુલ 15 મત મળેલ હતા 19 પૈકી। હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ વરસાદ પડી શકે છે। નવસારીમાંથી મોન્સૂન ધીરે ધીરે આગળ વધશે અને 2 દિવસ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદ રહેશે। 4 અને 5 દિવસ માટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ રહેશે। આજે વલસાડ, દાદરા નગર હવેલી, દમણમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो डे 1 की बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग दी गई है दाहोद, महिसागर, अरावली और पंचमहल के लिए। और डे 3 के लिए हैवी रेनफॉल की वार्निंग दी गई है वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए। और बाकी डे 1 के लिए जो बाकी डिस्ट्रिक्ट हैं गुजरात रीजन के, वो सारे डिस्ट्रिक्ट कवर है जहां पर लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म की वार्निंग होगी। और डे 2 की बात करेंगे तो डे 2 में भी सारे डिस्ट्रिक्ट कवर है जहां पर लाइट टू मॉडरेट। આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવી, ત્યારે ગુજરાતમાં આજરોજ અમદાવાદ, સુરત, વડોદરા, અરવલ્લી અને રાજકોટમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। અમદાવાદની ગોધાવી ઝાયડસ સ્કૂલ ખાતે યોગ ડેની ઉજવણી કરવામાં આવી હતી। સુરતમાં ચોક બજાર કિલ્લા ખાતે ઉજવણીમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને સુરતના સાંસદ મુકેશ દલાલ પણ ઉપસ્થિત રહ્યા અને યોગ કર્યા હતા। વડોદરા ખાતે અટલ ગાર્ડનમાં
કુલ 80 થી વધુ મહિલાઓએ સાડી પહેરી વિશેષ રીતે યોગ ડેની ઉજવણી કરી હતી. તો અરવલ્લીમાં આવેલ મેશ્વો ડેમ પર સાંસદ રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ ખાતે માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં વજુભાઈ વાળાએ પણ યોગ કર્યા. તો બીજી તરફ રાજકોટમાં મહિલાઓએ અનોખી રીતે જીજાબાઈ મહિલા સ્નાનાગર ખાતે પાણીમાં એક્વા યોગા કરી અનોખો સંદેશો આપ્યો હતો. આજે ભુજના સ્મૃતિવન ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલ વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ સ્મૃતિવનના પરિસરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ દ્વારા યોગ કરાવવામાં આવ્યા હતા. સ્મૃતિવનના નયનરમ્ય વાતાવરણ વચ્ચે યોગ શિબિર યોજાઈ હતી, જેમાં કચ્છ લોકસભા બેઠક વિસ્તારના સાંસદ, ભુજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય, અધિકારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. તો રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અંદર આજે જિલ્લા કક્ષાના આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી જ્યાં પ્રાંગણમાં આપણે કરી રહ્યા છીએ એ ભુજિયાની તળેટીની અંદર સ્મૃતિવનમાં કરી રહ્યા છીએ. અને સ્મૃતિવનની અંદર જે ભૂકંપ મ્યુઝિયમ આવેલું છે, હમણાં થોડાક દિવસો પહેલાં યુનેસ્કો દ્વારા વિશ્વના શ્રેષ્ઠ અને સુંદર 7 મ્યુઝિયમો છે એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે આવા ઐતિહાસિક આ જગ્યા ઉપર આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે અને હું સમસ્ત સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. પાટણવાસીઓ આજે વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમય બન્યા હતા. 21મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વ કરી રહ્યું હતું. ત્યારે પાટણની પીકે કોટાવાલા કોલેજ ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત યોગ દિવસના કાર્યક્રમમાં 2000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. થી સમગ્ર વિશ્વએ આજે 21મી તારીખે યોગ દિવસ ઉજવવો એવું નક્કી થયું. અત્યાર સુધીમાં 9 યોગ દિવસ સારી રીતે ઉજવાયા છે. આજે 10મો યોગ હતો. આજે યોગનું પ્રચારણ થાય, લોકો સુખી સંપન્નથી જીવી શકે, એના માટે ગુજરાત સરકારે પણ 2019માં બોર્ડ બનાવ્યું છે. અને આજે સમગ્ર ગુજરાતની અંદર 32 જિલ્લાઓ, 8 મહાનગરપાલિકાઓ, અનેક તાલુકાઓ, અનેક જગાએ આ પ્રકારની વ્યવસ્થા કરી છે. આજે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કાશ્મીરના શ્રીનગરમાં યોગ કરીને આજના દિવસની ઉજવણી કરી હતી. ત્યારે અમદાવાદના ગોધાવી ઝાયડસ સ્કૂલ ખાતે અમદાવાદ જિલ્લા કક્ષાની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ એ આપણી પ્રાચીન પરંપરાથી મળેલી ભેટ છે. આજે દેશમાં 1.25 કરોડથી પણ વધારે લોકોએ યોગા કર્યા હતા. એવું કહેવાય છે કે જે કરે યોગ તેને કદી ન થાય રોગ. ત્યારે આજના યોગ કાર્યક્રમમાં અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ અને પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશ મકવાણા તેમજ અમદાવાદના જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકે પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તેમજ યોગ અને પ્રાણાયામ કર્યા હતા. સાથે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકોએ યોગ કર્યા હતા. તો પ્રાણાયામ કરવાથી આપણા મનના ઘણા બધા વિકલ્પો દૂર થાય છે, આપણા મનને શાંતિ મળે છે અને આપણે આપણું હરેક કાર્ય ખૂબ જ સરળતાપૂર્વક, સફળતાપૂર્વક કરી શકીએ છીએ. એટલે પ્રાણાયામ પણ યોગનો એક બહુ જ મહત્વપૂર્ણ હિસ્સો છે, જે આપણને આપણા આરોગ્ય તરફ આગળ વધવામાં ઉપયોગી છે. આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ 2014થી શરૂ કરીને આજ સુધી દર વર્ષે આ દિવસે યોગ દિવસ મનાવે છે. ગુજરાતની અંદર અને પૂરા ભારત નહીં, આખા વિશ્વની અંદર યોગ દિવસનું મહત્ત્વ નરેન્દ્ર મોદી સાહેબે પ્રસ્થાપિત કર્યું છે. હું આ વખતનું થીમની વાત કરું કે સ્વયં અને સમાજ માટે યોગ, અને સમાજના તમામ લોકો એ માનસિક, શારીરિક અને સ્વાસ્થ્યપ્રદ રહે એ દિશાની અંદર આ યોગ દ્વારા સમાજને જાગૃત કરવાનો પ્રયાસ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. યોગથી આપણું શરીર તો સ્વસ્થ રહે છે, પણ મન પણ સ્વસ્થ રહે છે
અને જે પણ વ્યક્તિ સ્વયંને યોગ સાથે જોડે છે એ હંમેશા નિરોગી રહે છે, સ્વસ્થ રહે છે અને નિરામય જીવન જીવે છે. એ જ રીતે આજનો મુખ્ય ટેગ છે સ્વયં અને સમાજ માટે યોગ. જો આ સમાજ પણ યોગને અનુસરે અને યોગ સાથે કનેક્ટ થાય તો આખો સમાજ પણ આપણો સ્વસ્થ રહે છે, નિરોગી રહે છે અને નિરામય જીવન જીવી શકે છે. આજે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમગ્ર ગુજરાત સરકારના રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં લગભગ 72,000 સ્થળોએ 1.25 કરોડ ગુજરાતીઓને સાંકળતી આજે યોગ આસનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. એના ભાગરૂપે હું અને મારા સાથી સાંસદ દિનેશભાઈ મકવાણા અમદાવાદ જિલ્લાના ગોધાવી ખાતે હાજર રહ્યા. આજે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે આજે 21 જૂનને લઈને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વહીવટી તંત્રના અધિકારીઓ, પાવાગઢ પોલીસ સ્ટાફ અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટીએ યોગ કર્યા હતા. સહિત ગ્રામજનો અને યાત્રાળુઓએ પણ યોગ કાર્યક્રમ અંતર્ગત યોગ અને પ્રાણાયામ કર્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 36 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી સ્માર્ટ શાળાઓનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે અમિત શાહ દ્વારા વસ્ત્રાપુર તેમજ નારણપુરાની સ્માર્ટ શાળાનો મુલાકાત લઈ વિદ્યાર્થી સાથે ચર્ચા કરી હતી. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દુ માધ્યમમાં પ્રાથમિક શિક્ષણ આપવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડ કરે છે. મિત્રો, હું હમણાં જ 2 સ્કૂલની વિઝિટ કરીને આવ્યો છું. લગભગ આ 30 સ્કૂલ જે આજે સ્માર્ટ સ્કૂલ થઈ એના વિદ્યાર્થીઓ જોડે સંવાદ પણ કર્યો અને ખરેખર મને આનંદ થાય કે અમે લોકો જ્યારે ભણતા ત્યાં ત્યારે 9મા 10મામાં જે બાયોલોજી અને ફિઝિક્સનો કોર્સ હતો એ 6ઠા 7માના છોકરાઓએ વિશ્વાસ સાથે કડકડાટ બતાવીને ખરેખર અચંબામાં નાખી દેવાનું કામ. ખૂબ નીચા સ્તરના, આવકની દૃષ્ટિથી નીચા સ્તરના. કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે, ત્યારે તેમના હસ્તે એએમસી દ્વારા તૈયાર કરવામાં આવેલી 30 શાળાઓના સ્માર્ટ ક્લાસરૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેને સ્માર્ટ સ્કૂલમાં રૂપાંતરિત કરવામાં આવે છે. જગન્નાથની રથયાત્રાના હવે ભણકારા વાગી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં પણ રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા પહેલા ભગવાનના રથનું રંગરોગાણ કાર્ય શરૂ થઈ ગયું છે. ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના ત્રણેય રથ નંદીઘોષ, દેવદલન, તાલધ્વજનું સમારકામ તેમજ કલરકામ થઈ રહ્યું છે. આ ત્રણેય રથને તૈયાર થવામાં 15 દિવસનો સમયગાળો લાગે છે. આ વર્ષે પણ ભગવાન જગન્નાથજી નવનિર્માણ પામેલ રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળશે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું, જેમાં તેઓએ ભાજપના નેતા વજુભાઈ વાળાના નિવેદન ઉપર પોતાની પ્રતિક્રિયા આપી છે. અને વજુભાઈ વાળાએ યોગ દિવસે સત્યવાણી ઉચ્ચારી તેવું કહ્યું. સાથે ઉમેર્યું કે સરકારમાં ભ્રષ્ટાચાર નથી, પણ ભ્રષ્ટાચારમાં જ સરકાર છે. આખા તંત્રમાં અધિકાર રાજ વ્યાપી ગયું, તેના પાછળ જવાબદાર કોણ છે? સાચા કામ કરવા પણ પૈસા આપવા પડે છે. રાજ્યના તમામ સેવા સદનો હકીકતમાં મેવા સદન બન્યા છે. યોગ દિવસે સત્યવાણી ઉચ્ચારી કે આ સરકારમાં ભ્રષ્ટાચાર નથી, પણ ભ્રષ્ટાચારમાં આખી સરકાર છે. જે રીતે કર્મચારી અધિકારીઓ ભ્રષ્ટ છે, પણ એને રક્ષણ આપનારા કોણ છે? આખા તંત્રની અંદર અધિકાર રાજ વ્યાપી ગયું છે, એની માટે જવાબદાર કોણ? વર્ષોથી ભાજપાનું શાસન હોય અને ભાજપાના આશીર્વાદથી સાજીદારી ભાગીદારી ચાલતી હોય અને નાના માછલીઓને દંડ કરવાનો પકડાય તો અને મોટા મગજને સાથે લઈ લેવાના
ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.